both. Why? Hey, I won't. 5 is apple. Fish out. क्या 5 is apple? 5 तो मम्मी ने एप्पल बोली थी. હા તો 5 is apple બોલી એટલે આપણે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અમે બધા જઈ રહ્યા છીએ ફરવા ફૂલ ફેમિલી સાથે. તો અમે ક્યાં જઈએ છીએ તમને ત્યાં જઈને બતાવીએ. હવે અમે અહીંયા ઊભા છીએ રસ્તામાં નાસ્તો કરવા. ત્રણ ખાય છે. શું લાયા? ખમણ. દિયા વિશ્વની મૌલિક જ નાસ્તો કરી રહ્યા છીએ અને મારે નાસ્તો થઈ ગયો છે અને અહીંયા ખમણ ખાય છે વિશ્વ દિયા. અને હું બેસી ગઈ છું ગાડીમાં. આપણા આખા ઇન્ડિયાના 191 કરોડપતિ હે ને એમાંથી 108 ગુજરાતના. મેં તમને બિઝનેસમેન કીધા હતા. આ તે મને હમણાં કીધું હતું 2 દિવસ પહેલા. મને પણ નતું કીધું. અત્યારે એને ટ્રાફિક બહુ જ નડી રહ્યું છે કારણ કે 11 વાગે છે એટલે 11 વાગે બધાને ઓફિસે જવાનો ને ધંધા ઉપર જવાનો ટાઈમ હોય એટલે એમને બહુ જ અત્યારે ટ્રાફિક નડી રહી છે. તમને ટ્રાફિક દેખાતું હશે એ બહુ જ ટ્રાફિક છે. હવે ટ્રાફિક ખુલી ગયું છે. હવે અમે આગળ જઈશું. પણ અમે નહીં જતા કારણ કે રોકી રાખ્યા છે. આગળ જવા દીધા બધાને. પેલા પોલીસ વાળા ભાઈના જેકેટમાં પંખા છે જો. હા જો દેખાય પંખા લગે એસી વાળું જેકેટ. ગરમી ના લાગે ને જો આ રોડની આજુબાજુ કઈ જ છે નહીં, ખાલી ખેતર છે એકલા અને રોડ ઉપર ગાડીઓ પણ નથી. ખાલી ટરબા ચાલી રહ્યા છે કારણ કે રોડ ઉપર કામ ચાલી રહ્યું છે એટલા માટે. બાજુના ખેતરોમાં બધે આ જ પાક દેખાય છે અને શું કહેવાય ડાંગર હે ને? ડાંગર કહેવાય. ડાંગર પાણી બહુ ભરેલું પણ બરાબર દેખાતું નહીં. નદી છે કેટલી મસ્ત નદી, પાણી પણ સારું એવું છે. નાવા જવું લે ચલો નદીમાં નાવા. કેટલો મસ્ત રસ્તો. પપ્પા ગાડી ચલાવે, મમ્મી આપણે સુઈ ગઈ. દિયા અહીંયા બી ઓનલાઈન લેક્ચર ભણે છે. મમ્મી કહેતી હતી કે હું ગાડી શીખી જઈશ પછી હું ડ્રાઈવ કરીશ, પણ અત્યારે તો એ કેટલી આરામથી ઊંઘી છે. શું કરીએ હવે? અહીંયા એક નાનું ગામ જેવું છે, ત્યાં વિશ્વ પડીકા લેવા ઊભો છે. અહીંયા બધા બેઠા છે. એક નાનું ગામડું એવું છે. નાબી ગયો અહીંયા કંઈ છે નહીં હોટલ અને મેં બધાને બહુ જ ભૂખ લાગી છે એટલે બધા પડીકા ખાય છે. હવે અમે ઊભા રહ્યા છીએ ખાવા માટે. પપ્પા ગયા અંદર અને મમ્મી દિયા ગયા વોશરૂમ. હવે હું મમ્મી દિયાનો વેઇટ કરી રહ્યો છું. એ આવશે એટલે હું અંદર જઈશ. પનીર કઢાઈ મંગાવવાનું નહીં વિશ્વ? પનીર કઢાઈ મંગાવવાનું જે મંગાવું. તું પેલા ફોન મૂકી દે. આખો દિવસ વિસીના ચંપલ જ જોવો જ મૂકી દે. અત્યારે પણ મૂકને પહેલા જે કરવાનું હતું તમે જે કરો મંગાવી. કઢાઈ કો તો પસંદ ના. અરે આ એક તો પાછા મૂકવાની ઘડી જમવા આવ્યા બધા જ ફોન લઈને બેસી ગયા. એવું ના બધું જોવું પડે. બહુ ટાઈમથી બોરિંગ થઈ ગયા હતા. બધા જ ફોન લઈને ગયા. લાય પ્લેટ દિયા લાય ગરી હમ જાવ. હું અને વિશ્વ જમી રહ્યા છીએ અને વિશ્વ એને બહાર હિચકો હતો તો હિચકો ખાઈએ. દિયા જમે છે, જમીન લઈએ ત્યાં સુધી રહ્યા હિચકો ખાઈએ. હોડો આવું કેવું આખું લાકડું ધોરું
જો તમારે ઘોડાગાડી વિશે સમજવું હોય તો ઘોડાગાડી થોડી આ બળદ ગાલા વિશે સમજો તો મૌલિક સમજાવશે. બળદગાડી. બળદગાડી વિશે સમજવું ઓહ. હોય તો મૌલિક તમને ચલ ચલાય. જેને ખબર પડતી હોય કહો કે આ શું કહેવાય કોમેન્ટમાં લખો. હા આને શું કમેન્ટ કહેવાય લખો. કોમેન્ટમાં લખો. આને શું કહેવાય કોમેન્ટમાં જણાવો એમ કહેવું પડે. એ ખૂબ બોલ જો વિશ્વ બળદગાડા પર બેસી ગયું. બળદ ઉપર શૂટ થાય. બળદ સારું લાગે વિશ્વ તો બળદગાડા શૂટ થાય હો. બળદ ઉપર એવું તો સારું લાગે થોડું. બધું પુલ્હાશ્રમમાં એક પગે તપ કરતા શ્રી નીલકંઠ વાણી. ઓહ જો પેલું મસ્ત કમળ જો દેજો જો આ કેટલું મસ્ત કમળ ઉગ્યું છે કાદવમાં દેખાય. શાયદ બતા, બતા. કન્ફર્મ નહીં એમને દેખાશે કે નહીં લગભગ તો નહીં દેખાય. એ મસ્ત કમળ આ બાજુ છે બીજા. કમળ હોય સુંદર પણ મમ્મીએ મને અહીંયા નજીક ના જવા દીધી કારણ કે મારા હાથમાં એનો ફોન છે તો એને બીક લાગે કે ક્યાંક મારા હાથમાંથી ફોન પડી ગયો તો ગયો. મમ્મી નાખી દો. અહીંયા બધા કમળ ખાસા બધા ઉગેલા છે. પેલા પિંકી મોટરનો મોકલાવ્યા નથી તમે? અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે પહોંચ્યા નથી પણ મારી ફ્રેન્ડ જોડે વાત થઈ તો એને કહ્યું કે તમે જાઓ ત્યાં રસ્તામાં એક સારું એવું મંદિર આવે છે સ્વામિનારાયણનું તો અમે ત્યાં ઊભા રહ્યા દર્શન કરવા માટે પણ હાલ વાગ્યા છે 3 એટલે મંદિર બંધ થઈ ગયું છે એટલે અહીંયાનું લોકેશન સારું એવું છે તો અમને થયું કે ચલો બધું જોતા જ જઈએ. જો અહીંયા હાથીના મસ્ત સ્ટેચ્યુ છે જાણે રિયલ હાથી ઊભો હોય. અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ અને જો અહીંયાનું લોકેશન એટલું મસ્ત છે. અહીંયા રહેવા માટે જે દર્શન કરવા માટે આવ્યા હોય યાત્રીઓ એમને રોકાવું હોય તેની માટે છે રૂમો બનાવેલા. તમને કહ્યું હતું કે અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં જઈને તમને બતાવીશ તમે ક્યાં જઈએ છીએ. તો અમે સારંગપુર હનુમાનના મંદિરે આવી ગયા છીએ અને આ છે હનુમાનગઢ મંદિર. તો અમે લોકોએ દર્શન કરી લીધા છે અને તમે પણ હનુમાનગઢના મંદિર આગળ જવાના ચાલુ હતું. હવે અમે દર્શન કરી લીધા અને હવે અમે આવી ગયા છીએ ચા નાસ્તો કરવા કારણ કે મમ્મી કહે છે કે મારે ચા પીવાની જરૂર પડશે મારે ચા પીવી છે અમે આવી ગયા ચા પીવા માટે.
આપણા મંદિરની બાજુમાં એક ગૌશાળા છે, તો અમે ગૌશાળા જોવા આવ્યા છીએ. અહીંયા બધી ગાયો છે, જો અહીંયા ઘાસ ખાઈ રહી છે, અને અહીંયા બાજુમાં બાળકો રમી રહ્યા છે બોલ બેટ. અમે સારંગપુર હનુમાન દાદાના અને સ્વામિનારાયણના દર્શન કરી લીધા, અને આઈ હોપ તમે પણ કરી લીધા હશે. અને હવે અમે જઈએ છીએ ઘર તરફ રિટર્ન. मेरे से ये हार तो ना आवा बदलવાનું હોય ને 5 બદલવાનું હું કે હાર્યો આમ તું હાર્યો કેવાય કેવી રીતે તું પેલો હીર ભૂલી ગયો તો તું હા એ કોણ ભૂલી તું આ તો ફરી રમી ફરથી ના ચારે જણા રમી ના રમવાનું 1 2 3 4 5 6 7 8 9 10 ગેમ એવું કે જો એમાં કોઈ નહીં, ખાલી પહેલા બધાને મારા ફરી બોલવાનું 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે. और जेना ऊपर 10 આવ્યું ને એ લો कैसे ત્યારે કે 5 ઇઝ ગમે તે મિત્ર. હા 5 ઇઝ મિત્ર, 4 વાય 5 ઇઝ એપલ. વિશાવ ચા ફાઈવ એપલ ફાઈવ તો તારા મમ્મીનું એપલ બોલી દઈએ. હા તો 5 ઇઝ એપલ બોલી એટલે આપણે બધા નંબર આવે એટલે એપલ જ બોલવાનું. 5 નંબર તું લોબુ રાખો નહીં. તારા મમ્મીને 6 છે આઈફોન 6 આઈફોન થોડી આવે. સંધ્યા બોલી દે 6 જો પહેલા અમે બે રમીએ તમે આવો. અમે હજુ ઘરે પહોંચ્યા નથી, વચ્ચે જવાનો ટાઈમ થઈ ગયો અને બધાને ભૂખ લાગી હતી, તો હોટલમાં જમવા બેસી ગયા અને બધા મસાલા પાપડ ખાઈ રહ્યા છે. તો અમે બધા ખાઈ લીધું છે. હું અને મમ્મી ઊભા થઈ ગયા. પપ્પા અને દિયા બિલનો વેઇટ કરી રહ્યા છે.